ઈડર પોલીસ સ્ટેશનમાં 3 હત્યાના બનાવો સામે આવ્યા છે। ત્યારે 11 માર્ચની રાત્રિએ 9 વાગ્યાની આસપાસ હિંમતનગરના ભોલેશ્વર નવીન બ્રિજ ભોલેશ્વરમાં રહેતા પ્રેમ ભાટને 4 યુવકોએ ભેગા મળી ક્રિકેટ રમવાના બેટ વડે માર મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં યુવકને પહેલા હિંમતનગર સિવિલ ખાતે અને વધુ સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થતા બી ડિવિઝન પોલીસ મથકે પહેલા મારામારી અને બાદમાં હત્યાની કલમ ઉમેરી 4 શખ્સો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। તો પોલીસે 4 આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા। સાબરકાંઠા જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 માર્ચના રોજ ભોલેશ્વર પુલ ઉપર રાતના આશરે 9 વાગ્યા આસપાસ પ્રેમ કમલેશભાઈ ભાટ નામના વ્યક્તિને 4 વ્યક્તિઓએ ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કરેલો અને એમને ઈજા થયેલી, જેથી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવેલા ઈજા પામનારને અને ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમને એડમિટ કરેલા। તે વખતે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલો। એ ફરિયાદમાં તપાસ દરમિયાન 4 વ્યક્તિઓના નામ મળી આવેલા। એ 4 વ્યક્તિઓને પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી અટક કરેલા છે અને એમના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી ચાલુ છે। શું બાબતે બબાલ હતી? જે મરણ જનાર છે એ અને આ આરોપીમાંથી એક વ્યક્તિને અગાઉ એકાદ વર્ષ પહેલાં સામાન્ય બોલાચાલીને માથાકૂટ થયેલી, પરંતુ એ બાબતે કોઈ ફરિયાદ દાખલ થયેલી નહીં અને આ જે બનાવ બન્યો ત્યારે આ લોકો બોક્સ ક્રિકેટ રમવા જતા હતા અને રસ્તામાં બંને પક્ષ મળી ગયેલા ત્યારે આ બનાવ બનેલો છે। કેટલા લોકોને અટકાયત થઈ? ગુનામાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે 4ની અટક થયેલી છે। કઈ ફરિયાદ? ફરિયાદ અત્યારે હાલ મરણ ગયો છે એટલે ખૂનની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે અને એમાં અટક કરવામાં આવી। ધીમે ધીમે